મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને જિલ્લા સરપંચ એસોસિએશનનું સમર્થન મળ્યું છે। મોટી સંખ્યામાં સરપંચ જેતપરમાં ઉપવાસી છાવણીએ પહોંચ્યા। આદેપરના સરપંચ જનકસિંહ ઝાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। ખેડૂત પુત્ર હોવાના નાતે ખેડૂતોના હિત માટે રાજીનામું આપવાનું જનકસિંહ ઝાલાએ કહ્યું। તમામ સરપંચોએ મુખ્યમંત્રીને સંયુક્ત રાજીનામું મોકલવાનો નિર્ણય લીધો તો મોરબી જિલ્લા સરપંચ એસોસિએશનના તમામ સરપંચોએ હંમેશા ખેડૂતોની પડખે ઉભા રહેવાની ખાતરી આપી છે। જનકસિંહ ઝાલા, મારું ગામ અદેપર, હું અદેપર ગામનો સરપંચ છું અને હું આજે અહીંથી જાહેર મંચ ઉપરથી રાજીનામું આપું છું સરપંચ પદેથી। જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી નહીં, આજે જ રાજીનામું, નિર્ણય આવે કે ન આવે, કારણ કે હું પણ એક ખેડૂત પુત્ર છું, એટલે હું આ જાહેર મંચ ઉપરથી રાજીનામું આપું છું। અને તમામ સરપંચો જે પણ એવું વિચાર્યું છે, અમારે હમણાં અહીંયા મિટિંગ હતી કે આપણે સર્વે સરપંચ રાજીનામું આપી એક સાથે। અહીંયા રાજીનામું સ્વીકારતા નથી એવી મને નિલેશભાઈ વાત મળી કે ડીડીઓ સાહેબ રાજીનામું નથી સ્વીકારતા અહીંથી, તો અમે એવું વિચારણા કરી કે આપણે તમામ સરપંચો અહીંથી ડાયરેક્ટ મુખ્યમંત્રીને આપણે લેટર પેડ એક જિલ્લાનું લખી અને બધા ગામના સરપંચોના નામ લખી અને રાજીનામું જાહેર કરી કે ડીડીઓ સાહેબ